આજે આપણે બનાવીશું સુખડી। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે સુખડી બનાવવાના છીએ, એ પણ બાજરીના લોટની। તો સાતમ અને આઠમમાં ખાઈ શકાય એવી મસ્ત મજાની સુખડી બનાવવાના છીએ। અડતાની સાથે તૂટી જાય અને મોઢામાં મુક્તાની સાથે ઓગળી જાય ને એવી મસ્ત મજાની અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવીશું આજે આપણે। તો જુઓ, જે લોકોને તળેલું ના ભાવતું હોય અને હેલ્ધી ખાવું હોય તો બેસ્ટ ઓપ્શન છે બાજરાના લોટની સુખડી। તો જુઓ છે ને મસ્ત મજાની। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે આપણે 1 કપ મસ્ત મજાનો બાજરીનો લોટ લેવાનો છે અને અહીંયા 2/3 કપ ગોળ। તો ગળાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો, પણ મેં અહીંયા 2/3 કપ લીધી છે અને અડધો કપ આપણે ઘી લેવાનું છે। તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી દઈશું। ભારે તળિયાવાળી આપણે અહીંયા કઢાઈ મૂકવાના છે। તો અત્યારે આપણે 2 થી 4 ચમચી મોટી એડ કરવાની છે। ઘી થોડું ગરમ થાય મેલ્ટ પછી આપણે બાજરીનો લોટ એડ કરવાનો છે। અહીંયા બીજો કોઈ જ લોટ આપણે એડ નથી કરવાનો અને ધીમો ગેસ રાખવાનો છે। જ્યારે પણ આપણે સુખડી શીરો બનાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પરફેક્ટ બનાવી હોય ને તો આપણે ગેસની ફ્લેમની ખાસ ધ્યાન રાખવાનું, એકદમ ધીમો જ રાખવાનો, બિલકુલ હાઈ નહીં કરવાનો। તો જુઓ, ધીમા ગેસે સરસ આપણે શેકવાનું। અહીંયા થોડી ઘીની જરૂર પડી છે તો પાછા આપણે 2 ચમચા અહીંયા એડ કરવાના છે। તો જુઓ, સરસ મજાનું આપણે મિક્સ કરીશું અને ફરીથી એને શેકીશું ધીમા ગેસે, જ્યાં સુધી થોડો કલર ચેન્જ ના થાય અને સરસ મજાની સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી સરસ મજાનું આપણે શેકવાનું છે। અને આવી રીતે ક્યાંય ગાંઠા લાગતા હોય તો સ્પેચ્યુલા વડે તોડતા રહેવાનું। જુઓ આ રીતે। તો અહીંયા આપણે 1 ચમચી જેવી સૂંઠ એડ કરવાની છે। તો આપણે આ ચોમાસાની સિઝન ચાલી રહી છે તો સૂંઠનો જો તીખો ટેસ્ટ હોય છે ને એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે। આપણા આયુર્વેદમાં પણ લખેલું છે કે ચોમાસામાં આપણે કાળા મરી, અજમો અને આ સૂંઠ, આદુ નહીં સૂંઠ, એ આપણે ખાવી ખૂબ જ સારી હોય છે શરીર માટે। તો જો વાતો વાતોમાં સરસ મજાનો આપણો લોટ અહીંયા શેકાઈ ગયો છે। 10 મિનિટ થઈ છે આપણે ધીમા ગેસે શેકતા શેકતા। તો અહીંયા આપણે જે ગોળ રાખ્યો હતો એને સરસ મિક્સ કરી દેવાનો છે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની લોટ શેકાઈ ગયા પછી આપણે ગોળ એડ કરવાનો અને આ રીતે ગોળને સરસ આપણા લોટમાં મિક્સ કરીને પ્લેટમાં આપણે એને લઈ લેવાનો છે અને આ રીતે ફેલાવી લેવાનું છે। તમારી પસંદ છે, તમારે સુખડી પતલી જાડી જે પ્રમાણે તમારે બનાવી હોય એ પ્રમાણે તમારે પ્લેટમાં લઈને એને ફેલાવી લેવાની રહેશે। જુઓ, અને પછી આપણે તરત જ એને કટ લગાવી લેવાના। તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। હું રોજ એક નવી રેસીપી, એક નવો વિડીયો તમારી સાથે શેર કરું છું। બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને ઝડપથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળી જાય। તો જુઓ, આપણે સુખડી ઠંડી પડી ગઈ છે, 10 મિનિટ થઈ ગઈ છે। તો હું તમને બતાવું, આવી નવી તમારી સુખડી રહેશે 4-5 દિવસ સુધી આવી રહેશે, છે ને સોફ્ટ મજાની। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।